કચ્છના રસ્તાઓ યમદૂત જેવા વાહનોના હવાલે મૂકવામાં આવ્યા। આરટીઓ તંત્ર નિદ્રાધીન, કચ્છના લોકોના જીવન પર જોખમ ઊભું થયું। તમામ નિયમોનું ભંગ કરી ઓવરલોડ વાહનો ચાલે છે। રીઢો વહીવટી તંત્ર હપ્તાઓ લઈ ચૂપ બેઠું છે। કચ્છ જિલ્લાના રીઢા અધિકારીઓ યમરાજના સીધા એજન્ટ બન્યા। કચ્છના લોકોના જીવનની કોઈ જ કિંમત કચ્છના અધિકારીઓ પાસે નથી। અનેક અકસ્માતો છતાં વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું જોવા મળ્યું। શું આ રીતે જ ચાલશે કચ્છનો વહીવટી તંત્ર અને લોકો મરશે? નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું ગતેશ ભાવસર આપનું સ્વાગત કરું છું। જે રસ્તાઓ છે, રસ્તાઓ પર આજે યમદૂત સમાન ટ્રકો છે ચાલતી હોય છે અને એના કારણે કેટલાય અકસ્માતો થયા છે અને એ અકસ્માતોમાં કેટલાય લોકોના મૃત્યુ થયા છે। આજે મારી પાછળ ટ્રક દેખાઈ રહી છે। આ ટ્રકને કેટલાય બધા નિયમો ફોલો કરવાના હોય છે। એ રાત્રે ચાલવાનું હોય છે, રાત્રે 10 થી સવારે 6 સુધી ચાલવાનું હોય છે, પરંતુ એવા નિયમોનો ઘણી બધી ટ્રકો પાલન નથી કરતી। હવે આની સાથે એસ્કોર્ટના વાહનો હોવા જોઈએ, એને જે રૂટ છે એ રૂટની પરમિશન મળેલી હોવી જોઈએ, એવા અનેક નિયમો છે, પરંતુ આ નિયમોને આ ટ્રકવાળા કોઈ જ પાલન કરતા નથી। મોટા ભાગે પવનચક્કી લગાવતી કંપનીઓ હોય તેમની જ આ ટ્રકો હોય છે અને મોટી ઇન્ડસ્ટ્રીઓ હોય છે તેમની જ આ ટ્રકોમાં સામાન અવર જવર કરતો હોય છે, પરંતુ તે લોકો સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓને મોટા વહીવટ દેતા હોય છે। પરિણામ સ્વરૂપે તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી। એટલે બીજી ભાષામાં કહીએ તો આ જે મારી પાસે ઉભેલી ટ્રકો છે એ યમદૂત છે અને પોલીસ અને આરટીઓ ના અધિકારી યમના સીધા એજન્ટ છે એ કહેવામાં બિલકુલ જ અતિશયોક્તિ નથી। આવા વાહનો તળે કેટલાય અકસ્માતો નોંધાઈ ચુક્યા છે। એકે નિયમોના પાલન ન કરતા હોવા છતાં પણ જો આ વાહનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોય તો આપણે માની લેવાનું થાય કે ભારતમાં કાયદાનું શાસન નથી, ગાંધીજીનું શાસન છે। નકદ નારાયણના રાજમાં જે માલતુજાર કંપનીઓ છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલો છે, એ અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખી અને આવા ગેરકાયદેસર કામો કરતા હોય છે। પરિણામ સ્વરૂપે આવા ટ્રકોથી જ્યારે અકસ્માત થાય છે એ અકસ્માતનો ભોગ આપણે બનીએ છીએ। અતિ ગંભીર બાબત એ છે કે આવી ટ્રકો જે કચ્છ જિલ્લામાં હજારોની સંખ્યામાં પવનચક્કીઓ લાગે છે, ઇન્ડસ્ટ્રીઝ આવે છે, હજારોની સંખ્યામાં રોજ ફરતી હોય છે, પરંતુ એક પણ ટ્રકને દંડ થયો હોય એવો અત્યાર સુધીમાં કોઈ જ દાખલો મારા ધ્યાને આવ્યો નથી। વિચિત્રતા એ છે કે આવી ટ્રકોની આરટીઓને લેખિતમાં પુષ્કળ ફરિયાદો કર્યા છતાં પણ આરટીઓનો તંત્ર પણ ઘસઘસાટ ઊંઘમાં પોટેલું હોય એવું લાગે છે। એટલે માની લેવામાં આવે કે એ તંત્ર અને જે સત્તામાં બેઠેલા લોકો છે એમની જે બેદરકારી છે, એમની પૈસા કમાવાની નીતિઓ છે, તેનો ભોગ આપણે બનીએ છીએ અને આ યમદૂતના જે એજન્ટ ટ્રકો બની છે બેઠી છે એનામાં આપણે લોકો જ મરણ પામીએ છીએ અને અંતને કચ્છ અને ગુજરાતના લોકો જ મરે છે। પરંતુ જોવાનું એ છે કે આ જે વાહનો જઈ રહ્યા છે એને જે નિયમોનું પાલન કરવાનું હોય છે તે નિયમોનું પાલન કરતા જ નથી। એની સાથે એસ્કોર્ટની ટ્રકો હોવી જોઈએ, એસ્કોર્ટના વાહનો હોવા જોઈએ, પરંતુ એ પણ કોઈની સાથે નથી હોતા અને પરિણામે આ જે અકસ્માતો થાય છે તેમાં કચ્છના લોકોના જીવ જાય છે, તે પણ એક કડવું સત્ય છે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું ગતેશ ભાવસર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર।